जय माताजी बधानी केम छो बधा मजामां बधाने जय श्री कृष्ण जय हिंद जय भारत तमारा बधानो परिवार सुख शांति रहे एवी भगवान ने प्रार्थना अने स्वागत है मारा नवा एक ब्लॉग में। वेलकम बेक माय न्यू ब्लॉग। तो आज अमे जई रह्या छीए भावनगर। तो तमे जो वरसाद पण शरू छे जो तमे वाइपर बंद न करवा पड़े ने एटलो वरसाद छे। तो बस आવું છે અને જઈએ ભાવનગર આપણે શું કહેવાય બાલગોપાલ જો એક છે ને લખે વાંચે છે અને બે અહીંયા સૂઈ ગયા છે મસ્ત એવા સૂઈ ગયા બાળકો સૂઈ ગયા છે। અને ભાવનગર તો એટલા માટે સાહેબને થોડો કંટાળો આવતો હતો, આમ ટૂંકમાં કંટાળી ગયેલા હતા એને ધરમસિંહ દાદાને ઘરે જવું આંટો મારવા માટે। હે સાહેબ એટલે ને એને ગમતું નહોતું એટલે જવું છે આંટો મારવા। કણકોટે આંટો મારીએ મઢે દર્શન કરી આવ્યા ને આજે જઈએ છીએ ભાવનગર। તો ભાવનગર જો વરસાદ હા એ કે ગમે એટલે મેં એમ કીધું દીકુ નાની છે રહેવાય જો તમે એકલા આંટો માર્યા હોય કે નહીં બધા જ આવી દીકુ બીમાર પડી જાય ખોડાકથી થઈને ત્યાં પરાઈને લઈ જાય છે। તો ચાલો આ બંગડી બોક્સ એ ઉપાડો લીધો બંગડી બોક્સની સાહેબ વાતો કરે છે। બંગડી બોક્સ તો દીકો માન્ય બેન શિક્ષા એમ કે શિક્ષા શિક્ષા બંગડી બોક્સ ની સાહેબે બહુ વાત કરી તમે હું વાત કરું એટલા દાંત કઢાવ્યા બંગડી બોક્સ આ જો માર દીકો બંગડી બોક્સ પેલાના આણામાં આપતા સાહેબ એને બહુ કહેવાતું હવે તો આણું બધું નવું થઈ આખા આણામાં બંગડી બોક્સ છે ને એ મેન હોય એને 4-5 રોજ ધ્યાન રાખીને બેટા બંગડી બોક્સ છે ધ્યાન રાખી હા પણ તમારે જેવાને કે તોડી નાખે બધાય શું હોય આણું ઉતારવા લાગે તો તોડી નાખે એટલા માટે ઉતારતા હોય ને તો ચાલો છોકરાઓલા બંગડી બોક્સ લઈ લેતો બંગડી બોક્સ તે બહુ પડો લીધો મૂકી દઈ આપણે જો પોગી ગયા છીએ ભાવનગર ઓજ સ્કૂલ વહી ગઈ કે છે પહોંચવા ઘરે આવી ગયા છીએ। તો ચાલો આપણે પોગી ગયા છીએ લિફ્ટની વાટે છે બેનું અહીંયા મારા માન્ય જો હેલો પોગી ગયા તમે હેલો મારે કોઈ તો વાત કરવાની છે દીદી હેલો 6th ફ્લોર આવી ગયો છે। તો ચાલો આપણે જઈએ। તો ઘર આવી ગયું છે ચપ્પલ અહીંયા કાઢી નાખીએ આપણે સરસ મજાના સિટીમાં તો આવું હોય બધું ગામડાની જેમ જાતા ન મૂકી દેવાય। પોગીએ અમે તો આવતા હોય નવા ગેસના ચૂલા જોઈએ જો મસ્ત એવા ચૂલા છે રસોઈ શરૂ થઈ ગઈ છે। તો હવે આપણે જવાનું છે ખરીદી કરવા માટે। તો નિધિના અને વૈભવીના કપડાં લેવાના છે એટલે આપણે જઈશું ગામમાં। તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। થોડુંક એવું લેવાનું હતું આપણે બહુ ઝાઝી ખરીદી કરવાની નહોતી ખાલી વિભુ નિધિના કપડાં લેવાના હતા અને આવતા રહ્યા બાલગોપાલને સાથે લેતા ગયા હતા બધાની। તો જુઓ તમે ચાલો હાલો કોણ બેન ગમે એવો ખરા આવે છે તમે લઈએ કૃતિ દીદી ના લેવા છે તો બટા બે પહેરી જો એટલે ખબર પડે।
દીદી તારી પાકું છે ને એ ચપ્પલ ચેનલ હે ચેનલ ગમે છે ને તને ચાલો ચપ્પલ લઈ લીધા સેન્ડલ લીધા છે તો પછી આપણે ખરીદી કરીને આવતા રહ્યા ઘરે તો પછી ભાવનગરનું તો શૂટ આપણે નહોતું લઈ ગયું આવી ગયા શોભાવડ તો તમે જોઈ શકો છો મારા બેન રમે છે જો એ રમતા રમતા ક્યાં પહોંચી ગઈ દીકુનો હિંચકો લે છે ચૂપકે ચૂપકે જો તમે બધું નીચે પાડતી જાય છે તો એમ બધું જોતું એ દીકુ મોઢા પર આવશે શું જોતું છે અહીંયા મચ્છર કરશે આ બાજુ આવો એ પડ્યું એ જો જો લે પાડી દીધું જો નીચે બેસને પણ એને હક જ નથી એ સાયકલમાં બેસાડો ને તો બધું કંઈક ને કંઈક જોતું આવીએ પછી પાછા તો હિંચકામાં ઘડી હિંચકા ખાય છે તો બાલગોપાલ હોય એટલે આવું થોડું બધું અત્યારે હિંચકા ખાઈને સાયકલમાં આમ તેમ હાલા જાય ને આખો દિવસ વયો જાય મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો